ગમે તે થઈ જાય છેલ્લા શબ્દોમાં એવાને કહી દેવું છે કે ભાઈ તમારે કરવાનું છે કોઈ કણ હેડામાં તો મારો ચંપલ ગહાઈ ગયો છે લ્યો જો અમારી ઊંઘો ઉડાડી અને સેવા શાંતિથી ખાટલા પડ્યા છે શરમ નહીં આવતી એમ તો મારા ભગવાનની કડી થઈ જાય હોય કણ ઓટા માર્યામાં તો ઊંઘી રહ્યો જીતો નહીં ઓળખતા બગા આ બેસ આ બે ચાપવું એ કશું કરવું નહીં બીજી બધી વાત પડી મેલો સીધી વાત પેલી લાવો હળો પૈસાનું શું કર્યું વાયદો કર્યો તો તે પૈસા હોત તારી ના દીધા હોત નહીં તો પછી એમના એમ કેટલી વખત મારા વાયકણ ઓટા ફેરા મારવાના તારા કરતા ચિંતા મને વધારે છે ગમે તે કરીને તારા પૈસા મને તો એ ખબર નહીં પડતી કે તમારે આટલા રૂપિયા આલ્યા છે 3.5 લાખ તોય તમારે ઊંઘ ના આવે છે એટલે મજબૂરીમાં ઊંઘી રહેવું પડે છે રૂપિયા દબાઈ અને પછી શાંતિથી ખાટલા પોળા થઈને પડવાનું ના પાડી હાલવાની તે ના પાડી નહીં તો હાય છો પાડી થતા આવશે એટલે હાલી દીયો ઓભળી લ્યો ગલબાજી તમે વાયદા કરો છો અને એકેય વાયદો હાથો પડતો નહીં બરોબર બધા વાયદા જૂઠા પડી છે આજ આવજે કાલ આવજે 4 દાડો શેરી આવજે અઠવાડિયે આવજે તમે ક્યાં દાડા મને રૂપિયો આલ્યો નહીં આલ્યો ઓટા મારીને હું કંટાળી ગયો છું મારું મગજ કોમ હાલતું નહીં મારે તારા પૈસા હાલવા છે પણ પૈસા હવા તો જોઉં કે ના તમને પૈસા આલ્યા તા તે સારું કોમ કરવા માટે આલ્યા તા હા હું તમારો સ્વભાવ જોઈને પૈસા આલ્યા તા હું ના પાડી તું મારું કામ કાઢ્યું છે તો પછી આખી જિંદગી મારે તમારી ઓટા ફેરા જ કરે દેવાના અમે વધારે નહીં ખાલી અઠવાડિયું ખમી જા મારી વાત સાંભળો એક કામ કરો જો મને તો લાગતું નહીં કે તમે વાયદા કરીને કંટાળ્યા છો પૈસા આલી શકો એવી તમારી પહોંચ છે નહીં શેમ બગા આવું બોલે છે તાર બીજું તો હું કહું આલ્યો લે પૈસા આલ્યો બધાના પૈસા આલી રહ્યો છે તારા એકલા ખાલી હળા થઈ તમારું વજન નહીં ને એટલું ભગાના રૂપિયાનું વજન વધી ગયું છે અમે શું ના પાડી તાણે એટલે તમારી પછી મને નહીં લાગતું કે આ રૂપિયાનું ઠેકોણું પડે સીધો રસ્તો બતાવું તમને ના હોય તો એક કામ કરો પેલી વીઘો રહી ને અમારી બાજુ એ રીએ બગા ના હોય તો મને આલી દે મારો કાળજાનો કટકો છે અને મારા શું હોય 1 વીઘા જમીન છે 1 વીઘું છે એમાં તને આલે તો હું શું કરી લ્યા તો પછી મારા પૈસા મેલી દો તાણે પૈસાનો વળ તારો કરું ચાલે ગમે તે કરીને અઠવાડિયું ખા અમે ખા જે કરો એ હાથો વાયદો કરો અને છેલ્લો વાયદો કરો જો આ વખત મારા પૈસાનું ઠેકોણું ના પડ્યું તો પછી છેલ્લી વાર કે જમીન લખાઈ લેતા વાર નહીં રાખું બગા એટલી તમને જમીન કહી દઉં. મારા પાસે ગોમના 4 આગેવાનો લઈને આવ્યો હોય કર્યો હું પત્ર વેચાઈ મારે બધું વર રાખજો આ પત્રો વેચે તો 3.5 લાખ આવશી લ્યા આવશી શરમ નહીં આવતી તાને લોકોના રૂપિયા દબાઈને બેહો છો દબા નહીં બાપા હાલવાના જ છે પૈસા હલવાના કરી તો 6 મહિના કર્યા હવે 6 મહિના નહીં થવા દઉં અઠવાડિયામાં તમારા પૈસાનો ઓળ પાડી ગયો અઠવાડિયા શેરી ઓટો માર્યો જો મારા પૈસાનું ઠેકોણું ના પડ્યું તો તમારી જમીન રહીને એ લખાઈ લ્યો તમે કહી દો પણ તમારા જે થતા છે ને એ તમને પૈસા મળી જાય હું તારા ઘેર સમજથી આવ્યો અમે ગમે તે કરીને બગલાના પૈસાનો વળ પાડવો પડશે કારણ કે રોજ ખરું ને રોજ અરે ટોર્ચર કરે છે અમે ટોર્ચર ખમાતું નહીં પણ છેલ્લે એક વાત કહેતો જ છે કે બગલો કે તમારી ના હોય તો જમીન વીઘો વેચી મારે પણ મારા પૈસા આલી જો અમે અઠવાડિયામાં કીધું છે પણ પૈસા લાવું છું અત્યારે અઠવાડિયાથી કોક તો કરવું પડશે લાય ગમે તે કોકના પાસે જવા દે ને પૈસાનો વળ તો કરવો જ પડશે આ કીધું ગલબાજી ના ઘેર થોડી વાર બેહું અને થઈને પછી હેતમ ઓટો મારું તે વળી હેતમ એ જવાઈ જાય અને થોડી વાર બે હે જાય કર અને થોડો ટાઈમ પાસ થઈ જાય હા ગલબોજી તો બેઠા તો શું કોઈ ખબર પડતી નહીં યાર લમણે હાથ નહીં ચમ બેહર્યા છે ગલબાજી આવો ગોપાળ આવો ચમ લમણે હાથ નહીં બેહર્યા હું થયું ગોપાળદા જબરદસ્ત ટેન્શનમાં આવી ગયો શું કરે અલે ટેન્શન ના લેવાનું હોય ટેન્શન તો અમારે હોય તમારે હોય જીવનમાં ટેન્શન જ છે બધું પણ એ બધું ના લેવાનું તો ખરેખર દવા પીને મરી જાઉં કાલે લેબડા પેલો ગળો ફોસો ખાઈને મરી જાય એવું થાય છે અમે નહીં ખમાતું આ પેલો ભગો નહીં આપણો એના પાસેથી પૈસા નહીં લીધા હું તો ના મારી કેતો અને આજ તો કેટલું આવીને બોલી ગયો છે અઠવાડિયામાં તો પૈસા ના આલ્યા ને તો કે તમારો વીઘો છે ને એ લખાઈ દીયો એવું કેતો તો અને મારા શું વધારે જમીન છે એટલો વીઘો છે અમે એવું વિચાર્યું છે કે ના હોય તો જમીન કરીને એને હાલી દેવી છે અને ઉપરના પૈસા ખરા ને જે કિંમત કરે એ ઉપરના પૈસા લઈ લઉં અને કહેતો તો
કે તમારી જે જમીનની કિંમત થાય ને 4 જણા કિંમત કરી અને કે મારા પૈસા કાપીને ઉપરના પૈસા તમને આલી દઉં. એટલે બેઠો બેઠો વિચાર કરતો તો કે એટલો વીઘો છે તે વેચી મારું કે કોઈના જોડેથી, પણ બીજું તો કોણ પૈસા હાલે? એ વાત મને કોઈ હાલે આખા ગામમાં એમને કોઈક આધાર તો જોવે કે આધાર તો જો ડાયરેક્ટ તમે હમણાં સો 20 રૂપિયા હોય તો તારા જેવો હાલે. વાત રૂપિયા હળા ત્રણ લાખ છે. વાત સાચી. અને ભગો તો ખરો ને એનો રૂપિયો ના રખાય. મને એ તો ખબર શિયાળ છે. તમારું બોડું ફોરો કોઈ નક્કી નહીં. આ મોરી પેલા પાણીથી લેવાના હતા તે ફેટ પકડીને પૈસા મેં લાયા કયો. ઓવા એટલે ભગલાનો કોઈ દારો બરોબર નહીં રાખવો. વિચાર કરતો તો ના હોય તો ભગલાને પાણી દઉં હા. અને કહી દઉં કે તું તાર જમીન રાખ અને ઉપરના પૈસા જે હોય એ મને તું તાર આલી દે. બીજું શું કરું તાર? જમીન વેચી મારું તાણે પછી વાવ શું બધી છો કરતા બાકી એવું હોય એમ? તાણે મારા શું વધારે જમીન છે? એ વીઘો છે. એ વાત તો સાચી. તમારે બીજી જમીન તો નહીં, એ વિગો જ છે. એટલે જ ને. તમે શેમ નીકળ્યા હતા ત્યાં બાજુ? હું તો કીધું હેતર બાજુ ઓટો મારું અને બરાબર. ગરબાજી જોરી થાય ટાઈમ પાસ કરું થોડો. ટાઈમ પાસ મારો નીકળી ગયો તો શું પણ કરું? તમે આવું કીધું કે મને એમ બેહવાનો હરખ ના રે, સીધો હેતમ જવું પડશે એમ. તાળામાં તમે તો બીજું શું કરો? એમ જ ને, મારું તો કોઈ થાય એવું નહીં. ના કે હું તો કોક કરું યાર, મારા એ તો રહ્યું ને કશું થાય એવું નહીં. ચોખ્ખો 2 રૂપિયા ટેકો થાય, બાકી વધારે ના થાય. કારણ કે આપણી પરિસ્થિતિ તમારી જેવી છે, ખબર ને તમને? સાચી વાત છે. લ્યો બે હતા જવું છે ઓ ઘેર કોઈ સાય ને ચાય મેં ના લાવો. ના ના ચા નહીં. તા કીધું એક આવી જોઈએ તો હારું હેડો ના હોય તો મારે પગલા પાડે જવું પડશે. ના એ કરી દેજો, ઠેકોણું પાડી દેજો ને, એનો વિશ્વાસ નહીં. હારું કરો હો. આ તો જોરી રહીને દવા પ્રોગ્રામ રેડે એવો પણ અત્યારમાં કેટલું બોલી ગયો છે અને હું વળી અઠવાડિયાનું કહી દીધું છે. એ બોલી બોલીને જ મહી નાખે એવું માણસ છું આમ તો. હારું જો તને હેડો. હાલ લેડો તારો. હારું હેડો. અને કોઈ આગુ પાછું કરવાનું નહીં. ના કરું અમે તો હું આગુ પાછું કરું કે હે એક વીઘો છે એટલું આગુ પાછું કરી શકું એવું છે. બીજું મારાથી કોઈ થાય એવું નહીં. બસ તાણે. હાર તાણ આવજો. હાલ હાલ. માં આટલો વખત ફી થાય ને એટલે કોરું પડે ને એટલે મજૂર કરી દેવો છે. આ ને બધો ઉગારો રહ્યો ને એ બધો કાઢી નાખ્યો ને તાને ગિલોડીનો વિકાસ થાય. જ્યાં સુધી એક વખત ના હોય તો જેનું ટ્રેક્ટર માં ગાલે અને રોપ મરાઈ દઉં. આ બધું કામ પટી જાય ને પછી એ ભાઈ ઓટો મારવા જવું છે. એ હમણાંથી આવતા નહીં પણ જવું છે ને તે અઠવાડિયા સુધી એથી ખાવું નહીં. જ્યાં સુધી અરે ના પાડે ને કે અમે હવે ઘેર જો તાણે એથી મોસામાંથી ઉઠવું છે. સનાજી ઓહો ગોપાલ, હું તમે તો આખો દારો પા કરો હો. અલ્યા પાયા વગર તો કશું ના થાય. આ બાપો આવશે ને તાને બંધ કરજો, તાને પાવરો મેલશું ભૂઈ. બાપો તો હાલ આવે એવું લાગતું તો નહીં. આવશે લે, આજ નહીં તો કાલ નહીં તો 15 દાડે, પણ ઉતરશે તો ખરા નેચા. આશા રાખો. ઉતરે તો વળી હારું જલ્દી કા. આપણે આ બધું ને ગફા મારી હાલ કરવી ના પડે. શું જી આવ્યો? હું જો તો હેતરમાં અને હેતરમાં વળતો થયો, પણ મને તો હાલ ચિંતા હે યાર. તારા ની ચિંતા? મારે એટલે મારે ચિંતા નહીં. મને બીજોની ચિંતા લેનું કા ફરવું પડે આપડે? જેને જે કરવું હોય કરે. બીજોની નહીં, પણ મારે જોયું ના જો ને એટલા તો તમે કીધું. આપડે અત્યારે કોકનું દુઃખ આપણા માથા ઉપર ઉપાડી ના ફરવાનું ગોપાળિયા. ના. આપણે આપણું વિચારવાનું. દુઃખ ઉપર નહીં ફરતો. આપડે જે ગલબોજી રહ્યા ને ગલબુ ઓહો બાજેલો. ઓહો એવા પેલો બગલો રે ને, બગલો બોડાર, એ રોજ આયે અને મારા ઘેર દાદાગીરી કર કના ઘેર? ગલબાજી ઘેર યાર. ઇન્ને મુકા દાદાગીરી. એટલે કોક 3 લાખ રૂપિયા ખરા ને ગલબાજી ને આલેલા છે બગલાઈ. તે પૈસા બગલાઈ ગલબાજી ના આલ્યા છે. ઓહો તે પૈસા લેવા માટે ખરો ને કોટા ફેરા કર તે અત્યારે ભગો રૂપિયો ના સર. મોય થઈને નીકળ્યો તો આમ લમણે હાથ દઈને બેઠા હતા ગલબોજી બચારા. ગલબો તો પટી ગયેલો છે અમે. પટી જ જાય છો તે લઈને આલે. અમે એમ કેતા હતા કે જે પેલી જમીન રહી ને એ જમીન આપણે એવાની વીઘો જમીન રહી ને એ વીઘો જમીન ગલબોજી ભગવાન હાલવાનું કેતા હતા. ગલબાની જમીન ઓ બગલો પેપરા વાળું ઓ બગલો બાજુમાં રહીએ વિઘો. બગલો કે ના હોય ને પૈસા ના લો ને તો જમીન આલજો. અને મને પાછા તો ગલબો અમે ખબર પડી જાય ગોપાળિયા આ ઇન્ના મુગરાણ નહીં કરતો બગલો. અને પારી ગયો છે કે ગલબા પાહન અમુક કોઈ નહીં હોય દોસ્તી વેચે ને તોય પૈસા આવી એવા નહીં હોય ને એટલે ઉઘરાણી કરતો હોય છે. ગલબો જેવું કેતા હતા ખબર હે? કે હું ડાયરેક્ટ વેચાતી તું કના જોરી વેચી મારું. આમ કે બગો કી જે હાલે ને એટલે કે એનું આલી દેવ પટી જાય કે એનું પટી ગયું ને પછી તું ટેન્શન નહીં કેતા. આ બગલો ખરો ને ઇન્નામ ગરમી નહીં કરતો હોય. આ ડગરું ભારી ગયો છે ને એટલે કે શું જવાના છે એટલે વેચવાનું એ કેતા પા.
વેચવાનું કે ઓવે, પણ કીક લે કોણ હશું બોલ નહીં હું નહીં હા હા? તમે તમે જે ગલબો તૈયાર હોય તો રૂપિયા ગણીને હાલ દઈએ ચેલા વેચવાની છે કે એવું તો મેં પૂછ્યું ના એવું પૂછતો પૂછતા આવું તો ના હોય તો તમે રૂબરૂ જ ભેગા થઈ લો કી યાર હું ઓવા કશો વાંધો નહીં અરે ખવાની દફામારી કરવી ત્યાં જઈને આવું ને એના કરતી તમે ડાયરેક્ટ ભેગા થો ને તો તમારે હોમાં રૂબરૂ વાત થઈ જાય હા તે વાંધો નહીં એ તો હું ભેગો જ થઈ લઉં છું અને રૂપિયા કે દાર ગણીને આલી દઉં અને પગલા ઊંઢા પર આલી દે રે અને એકદમ સસ્તું ના ઉગતા પહા હા. કોઈનો મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય ના ના જે આપણા ગામમાં કિંમત તો ચાલે છે ને એ કિંમત મત લેવું લે વાંધો નહીં આમ તમે પડ્યા ને કે માનીએ રે ને ટેન્શન જતું રહ્યું કશો વાંધો નહીં અરે રાજી હોય તો જમીન લેવા હું તૈયાર છું આ તો ગલબાજી જોડી બેસતા ઉઠતા ને થોડું ઘણું ના ના અમુક ટાઈમ જવું ખરો તાણ હારું વાંધો નહીં યાર એ હા મારા હેતર તો બાજુમાં જ છે એટલે જવા તો નહીં જ દેવું ગલબાને ગમે તે 50 વધારે આલીને લઈ તો લેવું જ છે નકા બાજુ પેલો પગલો પડાર આવશે ને તો રોજ મારા ડખા થાય પાણી તો હોત હતું પણ પેલા ગલબા પહાણ જવા દે આ જમીનની વાત નીકળી છે ને એટલે જલ્દી ગલબાને ભેગું થવું પડશે ને ગલબો ખરો ને એક વખત પાછો બોલી જાય ને તો મેળ નહીં પડે પછી મારી નાખે કહું પેલા ના હોય તો મેથી મેથી વાતો કરવા દે ગમે તે કરીને ગલબાન બાટલી ઉતારીને પશુ વાંધો ને એક વખત બૂચ વાગી ગયો ને પશુ બહાર નહીં નીકળે ગલબાજી ઓહો, ચમ આટલો જ જાનવર છે બેન બે ગાયો ને રેલ્લું અમે વધ્યું છે અમે પટી ગયું શું છેટાઈ પટી ગયું છે અમે અત્યારે જાનવરો બધા કેટલો ભેગો કરશે અને તમે બે ગાવરો લઈને બેસી રહ્યા શરમ નહીં આવતી હા શરમ તો આવે છે પણ રાખવા માટે ના કેમ જોવી ડોશી તો મજબૂત છે હજી તો બે બારા માથા કરીને આવે છે ને ડોશી મજબૂત છે પણ તમારા જેવાના 25 લીધા હોય હા, તો- એને હાલવા તો પડી કે બે કરોડમાંથી 4 થાય 4 માંથી 100 થાય પછી વેપાર કરો એવું નહીં યાર કેવું બે છે? ગાયો હતી તે પૈસા તમારા જેવાના હતા એ વેચી ના હા આલી. એટલે કોકનો વાયદો કરે તો હાથ હા, હા. બીજું કેવું ચાલે છે બોલો સાલવામ તો જબરજસ્ત ટેન્શન માં છું પાછું તમારી વાત કુકરીને હુવારું થી લાગે છે હા જબર ટેન્શન માં છું યાર ટેન્શન તાણે શું કરે તમારું શું ટેન્શન અમે છોકરા પૈણાઈ કાઢ્યા છે છોકરા પહેણાયા ને એટલું ડોશી બોલે ટેન્શન હે? આવી ગયું ડોશી બોલતી હોત તો સારું હતું છોકરા બોલે છે ભાઈ સાહેબ છોકરા નહીં બોલતા તો વેવાઈ બોલતા હશી વેવાય તો ભગવાન ના મોળા જ છે તો તમે મારા કેમ વેવાઈ- રાવણ જેવા થઈ ગયા છો હું રાવણ જેવા નહીં છો યાર મારો કરમ કરી છે હા એ તો બહુ ગબ્બા પર પેલા કોક નું હારું કર્યું હોય ને તો આપણું હારું થાય કોનું ખરાબ કર્યું મેં ગામમાં તમને નજરો પોકા હતા કે ગલબાવાનું ખરાબ કર્યું એવું વિચારો તો ઇન્દમ છે ખરાબ થયું આ તો ભાઈ ઉપર વાળાનો કરમ છે ઉપર વાળો કોઈ નહીં કરતો જે કરે ને નેતા વાળો કરે એટલે છે. તમે તો ખરા ને પછી થાકે ને એટલે ઉપર વાળો જે કરાય એ ખરું એટલે ઉપર વાળો શું કરા આખી જે પેલા જિંદગી ફોન નહીં રાખ્યું ને અમે શું ખરાબ કામ કર્યો એ તો ગમે તે કોઈ ભલા ખરાબ આદમી કર્યું બોલ- છે તમે રાજા ઉપર ડોમ દ્યો છો આવું બોલો ના, ના. હું આયા તા કયો કોમું તો કોઈ નતો આવ્યો પણ આ તો હાથે નીકળે તો ને કીધું એક વાર વેવાઈ વટા જવું છે ગલબાલ લેતો જવું લાડવા બડવા ખાવા હું સનાજી જબરજસ્ત ટેન્શનમાં છું પણ ટેન્શન શું છે એ તો કે આપણા ગામનો ભગો ખરો ને બગલો પોડાર હા એનો સ્વભાવ તો તમને ખબર છે કૂતરા જેવો બસ તાણે પૈસા કઈ ના મોઢા ઉપર આપડા બોલવું પડે નહીં બોલવું પણ બોલ્યો પેલો છોકરો પહેલા તાણે પૈસા લીધા તા ખબર તા તમારા પહાડ માં જતા તે તમે શું હાલ્યા તા પણ એક જ હતા નહીં ને 3.5 લાખ રૂપિયા એને હાલ્યા તા ને અમે કડાક ઉઘરાણી કરા છે આ 2 દાડા મોરી આવ્યો તો તે કે ગમે તે કરો પણ મારા રૂપિયા મેલી દો માના રૂપિયા કે દબાઈને બેઠા છો એ રે તો બગલો રે ને એ રે તો રોજ આવશે ઉઘરાણી એટલા હું તો હવે એમ કહું છું બગલાના રૂપિયા આલી દેજે ના કે ગામમાં જોવા બેસે ને એ વાતો કરજે કે ગલબો મને રૂપિયા ખબર આલ્યા છે છે મને ખબર છે એના માટે હું એક આઈડિયા કરીને જ બેઠો છું અને એને જ મને કીધું હા કાલે આવ્યો તો ને હું કહેતો તો બગો કી રૂપિયા દોવે તારો વીઘો રહ્યો ને એ વેચી આ તે મારતી વેચી મારો ઉપર આપડે પણ ખમાતું ના હોય તો છેલ્લે રે શું કહેતા જ્યાંથી ખબર છે કે જમીન હું રાખું 5 જણા કી કિંમત કી એ કિંમત ચાલુ ને ઉપરના પૈસા કી તને આલી દઉં એટલે હું એ ખરું ને આ તે રાતે આલી દે પર રૂપિયા નહીં આલે રાતે ઊંઝે વિચાર કર્યો કે બગલો કહે છે ને એમ કરવા જ દે ના હોય તો જમીન એને આલી દઉં અને તમારી જેવા 5 જણા કી એ રે કિંમત કરી અને ઉપરના પૈસા મને આલી દે પછી હું વીઘો થાય તો થાય પછી તમારે જેવાનું શોખ આવશું
અસ્કરે બાબા ગધેડા તાવ આવે એવી વાત કરી ને પાણી ગધેડો સુધી એ ખબર નહીં પડતી. પણ તાર બીજું કરે હું અલ્યા પણ રોજ આવીને આપણને ધમકાવતો હોય ધમકાવો તો છો અને રોજ ગાળો બોલતો હોય અને ફરી ફરી ગમમાં કહેતો હોય. કોનોમાં શીળા પડી એવી તો ગાળો બોલે છે પણ આપણે લીધા હોય એ- એટલે ખંભું પડે. અરે લેવા બેસી જશે પણ હું તો એમ કઉ છું જમીન એને ના લાય. રોજ અને- આપણને આઈને ઉઘરાણી કરે અને આપણી ગમમાં ખોટી વાતો કરે એની જમીન ના લાય. તો પછી બીજો લેવા વાળો જો ગમમાં નહીં બીજા બધા માણસો નહીં લે હા સમાજવાળા અને આ- ડફણા ના લાય આબરૂ જાય મારી હા આબરૂ જાય. એટલે અમે મળી જઈએ છીએ અમે આબરૂ સાચવી આવ્યા નહીં. હા તે તમે રાખો છો લ્યો તમે રાખતા તો પેલા તું તૈયાર હો તો હું તો રાખું ને બગલા રૂપિયા આલી દે ગણે. હા લ્યો તે તારા બધો ના કરતા હોય તમારે લેવી હોય તો 50,000 ને 80 તમને આલવી જ જો. કિંમત હું મેલીશ કે ને કિંમત તો બધા ગામમાં વાતો કરતા હતા. એક મોરી વાત થઈ હતી વેચવાની નથી એ વખત વાત થઈ હતી 10 લાખ રૂપિયા બોલી છે. આપણા ગામનું તળિયું ખરું 7.5 લાખ રૂપિયા વેચાય છે. ચલા ભાઈ પેલા મોણકા જમીન વેચી એ તો 10 લાખમાં થઈ એમાં તો 3-4 બીજા પડ્યા હતા ને બહારના એટલે તે મુયા ના તો બાદ ન લાવવું પછી બાકી 7.5 લાખ રૂપિયામાં તો કાળજાના કટકા જેવી જમીન છે. મને મારા ખબર ડોહોલિયા છે હાથવેલી છે. કારદાનો કટકો છે તો પણ અમે પછી? ખરા ટાઈમે મેં એ વેચવો અને તો ખરા. તમારા તો મોટો ફાયદો છે ખબર છે તમારે એકી છેટે જમીન થાય થોડો સમજીને કયો. હું એવું નહીં કહેતો કે તાર 10 લાખ મને હાલી જ જો પણ થોડું ઘણું સમજો. 50 વધારું 8 બરોબર છે. એક કામ કરો 9 રાખો ગોળમોળ એટલે મારા ખરા ને હળા તણી ને હાલી દઉં અને નહીં આ તો સાપરું નહીં ઘર હરખું કરી દઉં તાણે પછી 9 માં નહીં મેળાવા 9 તો કીધા સંભળાતું નહીં. હું વળી કીધું હરા 9 કીધા ના 9 તો કીધા હમણાંથી ઓછું સંભળાય છે. હા હાર બોલ્યા પછી બીજું જ નહીં બોલે ને અમે બોલ્યા પછી બીજું ના બોલ હાર કોઈને વાત ના કરતો અમે વાત તમારે નહીં કરવાની હા, હું કા કરું લે અને તમારે કહેવું હોય તો કહેજો કે તો ગીરો રાશિ છે હા, હું કા કાગળ ચાલ છે છોકરો આવું પાછો કે ગીરો રાખી દે એ કોલરીમાં ગાન નહીં ભાગવાનો જે હોય ચોખવટ. આપણે બે જોણીએ વેચાતી જમીન લઈ લીધી હોતી આય, પૈસા લઈ જા અને કાલ પગલા ના દે. બધા પૈસા રોકડા અરે છે રોકડા કેશ નાકા બોનું ટિકિટ લેતો આવું દસ્તાવેજ કરવાનો છે હજુ. મારા ટિકિટો નહીં લાવી તો ડાયરેક્ટ તો થઈને દસ્તાવેજ જ કરી આલવાના હારું, કોઈ ખબર? ઘેર કાગળ કરી એક અમે કોઈ વાત ના કરતો મારો શું અને કહેવા પગલાં તો આ ખોટું વિચારતું હતું જમીન આલવાનું. ચાલા ભાઈ, તારા તમે માથા આયા પર ને? બેહીને નાચો. તમે આ એટલે નકા હું ખરે ના હોજ પડતા એને જમીન લખાડવાનો હતો કારણ કે મને નતું ખમાતું અમે એ આઈને જેવું ને જેવું બોલે ને હારું એટલે યાર. મને ના ખમાય. પૈસા વધે આઈને લઈ જા 8 વાગે આવી. ચમ 8 વાગે અત્યારે નહીં મેળાવે એવો અંધારું થાય એટલે કોઈ ભારા નહીં કે એવું ના હોય યાર આ ચોખ્ખું લીંબો ગોળ પાકવાનો છે વચ્ચે બીજા માણસો નહીં નાખવા હો. નકર નહીં પછી નાખવા. તારા ઓછા કરશી પછી મારા ઓછા કરશી. એ વાત સાચી હા તમારી. અમે બેસી ગયા ને તને એ ફાયદો મને એ ફાયદો. વાત સાચી જ નકામ તો વચ્ચે માણસ આવે ને તો પછી તમારા લઈ જાય ને પછી મારા લઈ જાય આપણે પાક્કો સ્ટેમ્પ કરી દઈએ ઉપર હેરતા પૈસા આલી દો હેર. હારું કર્યું અને પગલો તો ખરો ને કાયમનું તે દુઃખ કાઢી નાખ્યું નકર હવાર પડ્યું નહીં અને શેનાભાઈ કઈ રે આવ્યો નહીં. ઊંચા અવાજે બોલે ને ના, ના, એ ખમાય. ગમે. ના, ખમાય. અને હું ખમતોય નહીં આપણા પણ વીઘો ઓછો થઈ મારા જાય દહાણે કેટલી જમીન હતી હા. 10 વીઘા હતી પણ આવું જ કર્યું તું ઊંચા અવાજે બોલે એટલે સીધો વીઘો વેચીને ફાટ લઈને પૈસા અરે મોટા ગામમાં કોઈ અપાય. વાતો તો ના કરે કાપરી. અરે આ પૈસા રહ્યા ને પછી માગું છું હું. હા, આ પૈસા રહ્યા ને પગલાના મોઢા ઉપર મારો 3 લાખ રૂપિયા અમે તો તમે આલો છો મને પૈસા મારું ઓળખ્યું કરવા જતો હવડું પણ થઈ ગયું છે હવડું. મારે જેને નતો ગાલવાનો જમીનમાં ઈ કણિયા પાછો પેલો મારો વિરોધી રહ્યો ને આખા ગામમાં કાયમથી મને નડતો રહ્યો છે. આ શન્યો એ રહ્યો રોવું એવી વાત મળી છે ગામમાં વાતો થવા માંડી છે કે ગલબાજીને કોઈક જમીન વેચવાનું નક્કી કર્યું છે અને એ જમીનનું બોંધું રહ્યું એ કે શન્યાય કર્યું છે. એટલે ગમે તે થઈ જાય પણ આ જમીન રહીને એ શન્યાના હાથમાં તો નહીં જ આપવા દેવી. આજ નહીં 2 વાર હોય નહીં 4 વાર હોય શેરીએ ગમે તે થાય ને પણ આ જમીન તો એની ચક્કરમાં પડી અને મારે જ રાખવી છે. જઈને ગલબાજીને અંગાતી વાતો કરવી છે મેઠી મેઠી અને કહી દેવું છે કે પૈસાની સગવડ ના હોય ને તો ચાલશે પણ જમીનનું આડું અવડું કરશો નહીં. જમીન વેચતા ના આટલો વીઘો છે ને એ બધું હું સંભાળી લ્યો. બાકી શન્યાના હાથમાં તો એક હોય બહાર જમીન નહીં જવા દેવી. શું ઘેર તો કોઈ દેખાતું નહીં. અલે ગલબાજી ઓ હા બગા આવો. તું આયો ને હું તો દહીણું દળાવતો હતો તો ડોસી ઘેર કશો વાંધો નહીં એ તો હું એ હંગાથી આવું છું દહીણું દળા. બેહો દવાય છે
હા લે પડી એવું ના જો અઠવાડિયાનું કીધું તું ને હજી તો 5 દાડા છે હજી. પૈસા તારા કમ્પ્લીટ કરી દીધા છે હું. મી એવી કોઈક વાત સાંભળી છે કે જમીન વેચો છો. વેચો છો ને વેચીશ, ખાલી સ્ટેમ્પ જ કરવાનો હે. મારી વાત સાંભળો ગલબાજી, શરમ આવે છે કે નહીં આવતી? તાણે હું કરું? એક આળા 6 મહિનાથી જુઠ્ઠો પડતો તો તારા આગળ. કશો વાંધો નહીં. છેલ્લે આજે પગલું ભર્યું છે. મારી વાત સાંભળો, આ વીઘો જમીન રહી ને, કાલ તમે મરી જાઓ એ છોકરો શો જઈને ઉભો રહ્યો? હે? બધું વિચાર્યું. એમના એમ તમારા ડોહાની 10 વીઘા હતી, એમાંથી 9 વીઘા આ રીતના કાઢી છે. કાઢી. હું તો કહું છું આટલો વીઘો હાચવી રાખો, રવા દો, નહીં વેચવી. અને પૈસાની સગવડ નહીં થઈ હોય ને તો સાલ છે. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષે મારા પૈસા પાછા આલજો. બકા, પેલા ખરેખર તું આવું બોલ્યો તું તે જમીન હું આલો જ નહીં. એ તો કાળમાં ના બોલવાનું, હું બોલી ગયો. બોલ્યું ચાલ્યું માફ કરજો, બાકી જમીન વેચતા નહીં, આ તમને કહી દઉં. પૈસા લઈ લીધા, ખાલી સ્ટેમ્પ નહીં કર્યો. હું તો કઉ છું જે લીધા હોય, બોનું કર્યું હોય તો બોનું પાછું આલી દો. જમીન નહીં વેચવી, રવા દો. પૈસાની સગવડ નહીં થાય તો ચાલશે, હું બેઠો જો છું. સારી મજૂરી કરશી ને તો તારા પૈસા 2 વર્ષમાં હું તને આલી દઈશ. કશો વાંધો નહીં, 2 વર્ષે આલજો ભાઈ. બસ, આલ્યો 100% આલ્યો. પણ આમ તો આવું તું સમજી તો સારું, મારે એટલો વીઘો રવડી. આ એટલે તો કહું નકર છું. મારે તો બધી રીતના પતી ગયો. આ 2 ગાવડો લાવીને બોજો કુના એ સાર લેવા જવાનું ડોસીને. સાચી વાત છે. હા? હું તો કઉ છું આપણે ઉઠીએ, હવે ઊભા છો રહેવાનું. ખેતરમાં જઈને ઉભા રહીએ છીએ. બીજે છો જઈને અને ઊભા રહેવાનું. દોણા છથી લાવવાના. હે? પછી વિચારી તું કોણ અડધા ભાગી શકો આવ્યો તને બીજું તો હું. ના ના, પણ જો તું આરે હારું સમજણ છે તો આરે સમજી જો એવું કશું તો નહીં પછી ના હોય તો કરું. રવા દો. અને આ, હું તારી હોકપોળમાં લોખંડનો શીલો નહીં ગાલવો. સમજ્યા વાત ને? સમજી જો બધી વાત સમજ્યો હું. હા, એમ પર ભરવાનું મારે ગાલ્યામાં મજા નહીં. નકા બધું ખેદોન મેદોન કરીને મેલ દે. હા તો પછી પૈસા ભાઈ, પૈસાની વાંધો નહીં, પૈસા તમારી સામે સગવડ થાય તાને પૈસા પકડજો, પણ બાકી જમીન વેચતા નહીં. આ ના હોય તમને તો કહું. પછી ના હોય તો શનાજીને પૈસા પાછા આલી આવું. આલ્યો, હું તો કહું જો, છું. પકડા. મારે કોઈ ઉતાવળ જ નહીં પછી પૈસાની. હું પૈસા પાછા લઈને પછી 7 દાડા છેડી પાછો તું ના આવતો. ના 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 ના. આ 2 વર્ષની બોલી 2 વર્ષમાં તારા પૈસા પટાઈ કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. હો? તમે એ હા. એટલું કરો. એ હા. હો? કશો વાંધો નહીં. આમાં મજા આવશે. હા ખા કાળું, જમીન હું નહીં લઉં ને તો તનીએ હોમી લેવા તો નહીં જ દઉં. ગલબાજીની એવી એકડી બનાવી છે ને, અમુક કોઈ ચિંતા જેવું નહીં. 1-2 વર્ષ માટે પાછું મોકું ઊભું થઈ જાય અને તારા પૈસા તને પાછા મળી જાય. જમીન તો 2 વર્ષે આ ગલબાની મૂડ લે, તને તો એક નહીં જ કહેવા દઉં. કાલે વહેલા ઉઠી જવું છે અને સ્ટેમ્પ કરાવી જવો છે અને પેલા મોહનને સાક્ષીમાં લઈ જવો છે. ફોન કરી દેવો પડશે કે મોહન વહેલા ઉઠી જજે, ખાવા પીવાનો ખર્ચો મારો. હેલો, એટલે શાનો બોલું શાનો? ઓહો, કાલે 9 વાગે આપણે બહાર નીકળવાનું છે. ખાલી તારું આધાર કાર્ડ લઈને આવજે. ઓહો, એક જરૂરી કામ પડીશ તારું. હા પણ વાત કરું. હા હા, આવો ગલબાજી આવો. બેઠા જનાભાઈ. ઓહો, બે એ હેડ હા. શાંતિ થઈ રહી ને અમે. શાંતિ અમે- જો ગલબાજી, મગજમાં કોઈક મોટો ભાર આવી જાય ને એટલે આપણું મગજ કોમ ના હાલે. સાચી વાત છે, સાચી વાત અને છે. ભાર હરવો કરવા માટે ઘણા રસ્તા હોય છે, પણ માણસોને હુજ નહીં પડતી. અને તમને બી હુજ પાડીને અત્યારે શું થાય? ટેન્શન જતું પણ જબરજસ્ત મેળ આવી ગયો ખરેખર. આવી જાય સના પાન જે બે છે ને બધાનો મેર આવી જાય છે. અને મારે તો હું નતું વિચાર્યું એવું કામ થઈ ગયું થઈ પાછું. જાય ભલ ભલા ભલો વાસો આગળ હોય ને પણ કોઈ દેખાતું ના હોય, એનું અઘરી કરાવવાનો જોવા. સાચું બોલ્યા પણ ખરેખર જબર મેળ આવી ગયો. ના ના પેલા આઈ તમે જાય ને. પૈસા નતા મને કાલે આલ્યા. વળી વહેલા ઉઠી જાઓ. ના અમે ઉઠવાની જરૂર નહીં. શેમ હા? તાણે શેમ ઉઠવાની જરૂર નથી? તું મારી રીતના સેટિંગ તારા વધારે નહીં ખેંચવાના. ખેંચવાય નહીં. તમે મને જેટલા પૈસા આલ્યા તા ને એટલા ને એટલા પૈસા તમારી ને તમારી નોટો લ્યો. શેમ? મારો જબરજસ્ત મેળ આવી ગયો. આ તમારા પૈસા પાછા આલું. શેમ મારો પાછા જમીન લે? નહીં વેચવી. લે ઓછા પર હે? આ છે ને પછી ભાઈ, આલુ ઓછા પડતા હોય તો ઓછા નહીં પડતા. તો પાછા છે માલ હે? મારા વેચ થઈ ગયો પૈસાનો. કને આલે? આલે ગમે તેને આલ્યા. બગલો ખરો ને મને ના પાડે છે જમીન આલવાની. જમીન ન આલે ને? આલી નહીં. મને ક્યાં તારે જમીન મને કમાઈને મને પૈસા આલજો, પણ તમારે ક્યાં વીઘો એટલે છે? આમ રોજ સવારે ઉઠીને આવી જતો તમે અને આમ કમાઈને આલવાનું કહેવાય? નહીં આવું કે હું જીવે ત્યાં સુધી તમારા ઈકણ પૈસાની ઉઘરાણી નહીં કરો તે તાર કે વીઘામાંની કમાઈ અને તે તાર મને આલજો. મને શું બોલતો હતો
કે આટલું બધું પગલું ભરાય આવું છોકરાને ચો થઈને ઉભા રહી કે તાર ઘેર કે એક વીઘો મેલ્યો છે આયા તમે ફૂંચી કહો છોકરા છોકરા ઉભા રહે અને હું એ વિચાર્યું મેં કહું આ જમીન ખરીને વીઘો આલી દઉં તો મારા છોકરો તો રખડી પડી કર સવારે ઉઠ્યા બરાબર ડોસી કે ના હેતમ જાય ચો થઈને બે હા એ બધી વાતો મારા નહીં વાપરવી ગલબા બોલ્યા પછી બીજું બોલાય નહીં થુસેલું પછી ગરાય નહીં ઓછોમાં જે એક વાર અહીં નકળી ગયો ને એ કદી પાછો ના આવે તને ખબર છે નેવાનું મોવાની કદી મોભારા ના સર અત્યારે તારા જમાનામાં મોભારા ચડાવવો જ ચડો છે ચડાવવા વાળો જોવે એ બધી વાતો મારા ખબર નહીં પૈસા લઈને ઘેર જતા રહો ક્યાં? સવારે અમે આવીશું સીધા વડનગર અરે પૈસા પછી તો એક દાડો વસી ગયો છે જમીન મારીને તમે તો જબર જોર કરો છો તમને બોનું થઈ ગયું પૈસા લઈ ગયા અને તું કાલ પાછો આવ એટલે મારે થોડા લઈ લેવાના હે એટલે મારા પૈસા ઘરમાંથી નતો લાવ્યો તે બાજુવાળાથી વેચવા લાવ્યો તો તે હું શું કરું કયો ચમ હું કરું એટલે લે હું તમને તો મને પૈસા લે કુવામ નાખે છે ઓમાં હનો કૂવો ચમ મારી જમીન છે હું વેસુક ના જમીન તારી ને પણ બોનું તો નહીં કર્યું રૂપિયા બધા ગણાઈ ગયા ને પણ હું તમને પાછા નહીં આલતો પાછા લઈને મારે શું કરવાના અમે પેલો વેદ બાપા કોણ હાલ છે તમારે આલી કોણ દેવાનું હાલે લે એક દાડાનું તો શેનાભાઈ ના હોય વેચ એક દાડા ને 1 કલાકનું હોય છે 1 કલાકનું હું તો નવું વાપરું છું આવું હો નવું આપણું તો જો બાર દુનિયા ફરો શું ચાલે છે બનેલો લે તું તો એમાં હના આ બનેલા હવાર ઉપર લે આ પૈસા લઈને આવી જા લે છના ભાઈ એટલે છના પર લઈ લે ચનાજી દોઢું બોલશો નહીં તું દોઢો છે રૂપિયા આલ્યા છે કોઈ સ્ટેમ્પ નહીં કર્યો જીઓ હા આ એ તમને બાકી કહું છે એટલે જ તું તાર ગરમી કરે અને આ પૈસા પડ્યા સ્ટેમ્પ વગર તો શિયા તમે આઈને મારશે તમે ખેડવાના તો ચલો ખબર પડે પ્રેમથી આલુ તો લઈ લ્યો હા? વાહ ભાઈ વાહ હા પેલા બકરી નથી બોલતી અને અત્યારે તો બકરી વાઘ જેટલું જોર કરવા માંડી છે હું કોઈ તમારા રૂપિયા ઓછા કર્યા એક નોટે ઓછી કરી હોય જોઈ લો બહુ અચ્છા ગરબા હા બહુ અચ્છા તું હા હું કોઈ દોઢું બોલતો હોય તો તું કયો. દોઢું નહીં બોલ્યો પણ દોઢો હેડ્યો છે આ એક રાત જવા દીધી ને એ મારી ભૂલ કાલ ના કાલ સ્ટેમ્પ કરાયો જ ને તો અત્યારે તું વાઘના જેવું બોલત નહીં એ તો મને બકરી ખબર થઈ હતી જાત. કાલે જ તમે લઈ આવ્યા, પણ કાલે તો રવિવાર કશો વાંધો નહીં ગલબા આજ તો રૂપિયા લઈ લઉં છું પણ કોક દારો ગાલનું ભરાઈ રહ્યા ને નેરિયામાં એ દાર આવજો પણ મારા ગાલનું સજ નહીં હું ભરાઈ રહ્યા હું વાંધો બધું નહીં ટ્રેક્ટર વાંધો નહીં રૂપિયા તો લઈ લઉં છું ચાલા ભાઈ બધું ટ્રેક્ટર અપાડથી હું કામ કરાવવાના તો ગાલનું છે નહીં મારે એક નંબર નો જુઠ્ઠો તું તો નાખ્યો લ્યો, કિસી જુઠ્ઠો જુઠ્ઠો તમારા જ પૈસા તમારે પાછા આલવા વાંધો નહીં ગલબા જો જેલો જ છીએ આ નાટક કરીને બગલાઈ કરાયેલું છે બીજું કોઈ નહીં પગલાનું તો સારું થયો કે મને પગલા પાછી તમે બસાઈ દીધો આ મને સુધી બગલો બોડો ફરતો હતો ને મૂકી બગલો હારો એ ગમે તે કર્યું પણ એના કોઠા દયા આવી એટલે મને જમીન એને પાછી ના આલી અમે 2 વર્ષે જોતી લાય એના ગમે કમે લઈ તે જા કર્યો. 2 વર્ષે ની આલજે જમીન હારો બેટો અમુ શું કરવું નહીં આલે અમુ નહીં આલે આ સ્ટેમ્પ ના કરે ને એ જ ભૂલ કરી કાલના કાલ સ્ટેમ્પ થઈ ગયો હોત ને તો અત્યારે આ રૂપિયા પાછા આલવા આવત નહીં પગલાઈ ચરાયો લાગે તો 2 વર્ષ જમીન તમે તાર વાવો અને દેવું ચૂકતા કરી દો કશો વાંધો નહીં ગલબા આ નહીં તો બીજી જમીન રાખ્યો મારે હું જતું રહા પણ વ્યાજના તો પૈસા લીધા કે નહીં મેલું ગલબા આજ નહીં તો કાલ ઘેર તો આવવાનું જ છું